નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, એચ પ્લસ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બરાબર છે. ટોપિકની જે ચર્ચા કરીએ એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલ એચ પ્લસ એકેડમીને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરી લેવી. જો તમારી ડ્રાઈવરની એક્ઝામ પતી ગઈ હોય તો ફરીથી જ્યારે ડ્રાઈવરની એક્ઝામ આવશે ત્યાં સુધી અથવા ડ્રાઈવરની સિલેક્શન પ્રોસેસ સુધીની સમગ્ર માહિતી જે છે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકતા રહીશું. તો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેવી. બરાબર છે. આ સિવાય હાલનો વર્તમાન જે પ્રશ્ન જે છે ચર્ચામાં જે છે એ પ્રશ્ન વિશેની આપણે ચર્ચા કરવી છે કે ભાઈ જીએસઆરટીસીની અંદર ડ્રાઈવરની જે ભરતી કરવાની છે એ ડ્રાઈવરની ભરતીની અંદર જગ્યામાં કોઈ એમ કહે છે કે વધારો થયો, કોઈ એમ કહે છે કે ઘટાડો થયો. બરાબર છે. તો આ ટોપિક વિશે આપણે સમગ્ર ચર્ચા કરવી છે અને સમગ્ર જે ટોપિક જે છે એને ક્લિયર રીતે તમારે સમજવા, તમને સમજાય એ માટેનો પ્રયત્ન આપણે કરવો છે. તો જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી જગ્યામાં વધારો કે ઘટાડો. બરાબર છે. તો તમારી એક્ઝામ પહેલાં તમે અગાઉના દિવસોમાં આ પ્રકારનું નોટિફિકેશન જોયેલું પહેલાં. બરાબર છે કે ભાઈ સૌથી પહેલાં જ્યારે આપણે ફોર્મ ભરવાની જાહેરાત આવી એ વખતે શું કીધેલું કે કક્ષાનું નામ શું છે કે ડ્રાઈવર છે. કક્ષાનું નામ ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર માટેની જે જગ્યા છે ફિક્સ પગાર 18,500 તમને કીધેલો. એ વખતે કુલ જગ્યાઓ કેટલી કીધેલી? 4,062. કુલ કેટલી જગ્યાઓ કહેવામાં આવી હતી તમને? 4,062. અને નીચે પણ તમને કુલ ટોટલ જગ્યાઓ કેટલી આપવામાં આવેલી છે? 4,062 જગ્યાઓ તમને આપવામાં આવેલી હતી. બરાબર છે. હવે ત્યારબાદ એક નવું નોટિફિકેશન આવે છે. નવું નોટિફિકેશનની અંદર શું કહેવામાં આવે છે કે ભાઈ ડ્રાઈવર અને કંડક્ટરની કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યામાં સુધારો કરવા તથા ડ્રાઈવર કક્ષાની પરીક્ષાની ફી સ્વીકારવા. બરાબર છે. આ ફી વાળું જે છે હાલ આપણે કામ નથી, પણ અહીંયા આપણને આટલું કહેવામાં આવેલું કે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાનો સુધારો કરવો. અહીંયા મેં એ વખતના વિડીયો લેક્ચરની અંદર પણ તમને સમજાવેલું કે સુધારો કરવો એટલે કે જગ્યાની અંદર વધારો થવો. બરાબર છે. અથવા જે કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એની અંદર ફેરફાર થવાની સંભાવના રહેલી છે. બરાબર છે. તો ખાસ ત્યાર પછીનું જે નોટિફિકેશન આવે છે એ આ પ્રકારનું નોટિફિકેશન તમને જોવા મળે છે. એ જે નોટિફિકેશન હતું એ 27/1/2024 એટલે કે તમારા એક્ઝામના આગલે દિવસે તમને આ પ્રકારનું નોટિફિકેશન જોવા મળે છે. આ નોટિફિકેશનની અંદર શું કહેવામાં આવ્યું છે આપણે એક વખત જોઈ લઈએ કે ભાઈ ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24-1, નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24-1 ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે 7/8/2023 થી 6/9/2023 સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે સંદર્ભે ડ્રાઈવર કક્ષામાં સરકાર દ્વારા મળેલ તબક્કાવાર મંજૂરી અન્વયે સીધી ભરતી કરવા માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ નીચે મુજબ છે. શું કીધું છે જો અહીં આગળ? જે સંદર્ભે ડ્રાઈવર કક્ષામાં સરકારશ્રી દ્વારા મળેલ તબક્કાવાર મંજૂરી અન્વયે સીધી ભરતી કરવા માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ શું છે? નીચે મુજબ તમને આપેલી છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. આ કક્ષાની 7/8/2023 થી 6/9/2023 સુધી પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં દર્શાવેલ અન્ય સૂચનાઓ કેવી તો કે યથાવત રહેશે. બરાબર છે. જે આપણે જોઈ ગયા છે. તો શું કહેવામાં આવે છે કે ભાઈ વિગતો કુલ જગ્યાઓ કેટલી આપવામાં આવી છે આપણને? 3,084. ઉપરની જે નોટિફિકેશન હતી એની પર આપણે કેટલી જોઈ તો 4,062 સમથિંગ. બરાબર છે. 4,000 પ્લસ જગ્યાઓ તમે જોઈ હતી. અહીંયા આગળ શું બતાવેલું છે? 3,084 જગ્યાઓ. એમાં સામાન્યની 808, મહિલા સામાન્ય 397, સામાન્ય ઈડબ્લ્યુએસની અંદર સામાન્ય જે છે 206 છે, મહિલા જે છે એ 101 છે. બરાબર. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે એમનું સામાન્યમાં 558 જગ્યા છે અને મહિલાની 274 છે. સામાન્યમાં 145, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સામાન્ય કેટલી છે? 352. અહીંયા મહિલાની કેટલી છે તો કે 70, અહીંયા 173. અહીંયા માજી સૈનિકની જે છે કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકની જે છે 308 છે. બરાબર. આમ કરીને ટોટલ કેટલી જગ્યાઓ કરવામાં આવી છે? 3,084. તો 3,084 જગ્યાઓ જે છે એ આપણને મંજૂર કરીને અત્યારે હાલ આ જે ડ્રાઈવર પરીક્ષા જે તમારી લેવાય છે એના આધારે ભરવામાં આવશે. બરાબર છે. ચલો, આ જે છે એ ફાઇનલ છે કે ભાઈ આની અંદર હવે વધારો ઘટાડો થવાની શક્યતા નથી. કેટલી જગ્યાઓ છે? 3,084 જગ્યાઓ. તો હવે મેઇન પ્રશ્ન આપણો એ ઊભો થયો છે કે ભાઈ ડ્રાઈવરની અંદર
ડ્રાઈવર ભરતીની અંદર જગ્યામાં વધારો થયો કે ઘટાડો? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણને જ્યારે નોટિફિકેશન આવ્યું ને ફોર્મ ભરવાના હતા ને ત્યારે આપણને આ પ્રકારે જગ્યા આપવામાં આવી હતી, બરાબર છે. 2106 જગ્યા આપવામાં આવી હતી. કેટલી? 2106. પહેલાં કેટલી આપી આપણને? 2106. પછી શરતી 1 એટલે શરત 1 શું કહે છે? સદર 678 ડ્રાઈવરો કેટલી આપી છે? શરતી 1માં 678 અને 678 આપવામાં આવેલ છે. અને ત્યારબાદ આપણને કેટલી? શરતી 2 માં કેટલી જગ્યા આપવામાં આવી છે? 1278. આમ કરી અને કુલ કેટલી જગ્યા થતી હતી? 4062. પણ એ વખતે સરકારે આપણને એવું કીધું હતું કે ભાઈ શરતી 1 સદર 678 ડ્રાઈવરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવે છે. જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા સમય સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો 678 ડ્રાઈવરની ભરતી કરવામાં આવશે. એટલે આપણને શું કહેવા માંગે છે કે ભાઈ આપણી કુલ જગ્યાઓ અત્યાર સુધી આપણે જે 4062 સમજીએ છે, બરાબર, પરંતુ 4062ની કેટલી હતી? 2106. કેટલી જગ્યા હતી? 2106. આ જે 2106 જગ્યાઓ છે એના ઉપર જ ભરતી કરવાની હતી, પણ તમને આપવામાં આવી હતી શરતી 1 ને શરતી 2. જો આપણે જે મેરિટ લિસ્ટ બને છે ત્યાં સુધીમાં, એટલે કે પરીક્ષા પહેલા સુધીમાં આ જે જગ્યાઓ છે શરતી 1 અને શરતી 2ની મંજૂરી મળી જાય છે તો જ એની ભરતી કરવાની છે. તો 2106ની અંદર પછીથી તમે શરતી 1ની જો મંજૂરી મળી હોય તો 678 ઉમેરવાની હતી, શરતી 2ની જો મંજૂરી મળી હોય તો 1278નો ઉમેરો કરવાનો હતો. એટલે ઓવરઓલ હું તમને એમ કહેવા માંગુ છું કે જગ્યાઓ હતી એનાથી શું થઈ છે? વધી છે. શું થઈ છે? વધી છે. 4062 જે જગ્યાઓ હતી એની અંદર ઘટાડો થયો છે, પણ એની અંદર આપણને ચોખ્ખું એ વખતે લખેલું હતું કે ભાઈ આ જે શરતી 1 છે એની મંજૂરી મળશે તો જ આ 2106ની અંદર એનો ઉમેરો કરવામાં આવશે. પરંતુ જો મંજૂરી મળશે નહીં તો તમારી ભરતી કેટલી થઈ જાય ખબર છે તમને? 4062 ભલે લખેલા રહ્યા પણ થઈ જાય કેટલા? 2106ની ભરતી થઈ જાય. તો ઓવરઓલ જોવા જઈએ તો આ ડ્રાઈવરની ભરતીની અંદર શું થયો છે? વધારો થયો છે. શું થયો છે? વધારો થયો છે. ખરેખર સરકાર દ્વારા આ તમામ ભરતી જે છે એ પૂરી કરવી જોઈએ. 4062 જગ્યાઓ જો ખાલી જ હોય તો એને પૂર્ણ કરવી જોઈએ, પરંતુ સરકારે એમ ન કરતા 2106 અને પછી પાછળથી 978 જેટલી જગ્યાઓની મંજૂરી આપી છે, બરાબર છે. શરતી 2 પણ તમને શું કહેવામાં આવી છે કે જો અહીંયા શું ચોખ્ખું લખેલું છે? 678 ડ્રાઈવરની ભરતી કરવામાં આવશે. જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી 678 બાદ કરીને શું કીધું છે? જો ખાસ 678 બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું કંઈ જ કરી શકીએ નહીં, બરાબર છે. ચલો પ્રશ્ન શરતી 2 આપણને શું કહેવામાં આવે છે? સદર 1278 ડ્રાઈવરની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવે છે. જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા સમય સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો 1278 ડ્રાઈવરની ભરતી કરવામાં આવશે. જો મંજૂરી નહીં મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી ઉપરના 678 હતા, આ 1278 બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે, જે તમામને શું તો કે બંધન કરતા રહેશે. અહીંયા એક વાક્ય જે છે આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ મંજૂરી મળે નહીં તો બાદ કરી અને બાકી રહેલ જગ્યાઓ, એટલે કેટલી જગ્યાઓ હતી? બાકી રહેલ જગ્યાઓ 2106, બરાબર છે. આ 2106ની ભરતી હતી, બરાબર છે. આ 2106ની અંદર પાછળથી કુલ 678 અને બીજી છે 1278. આમાંથી માત્ર 978ને જ મંજૂરી આપણને સરકારે આપી છે. એટલે એ ભરતી જે છે 978 જેટલી સમથિંગ જે છે એ 2106ની અંદર ઉમેરો કરી અને પછી સરકાર દ્વારા કુલ જે જગ્યાઓ આપણને હાલ આપવામાં આવી છે એના પર ભરતી થશે. આમ જો 678ની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 2106 પ્લસ 678 બરાબર કેટલી થઈ જાય? 2784. જો શરતી 1 પ્રમાણે મંજૂરી આપી હોત ને તો પણ મિત્રો કેટલી થાત? 2784 જગ્યાઓ જ થાત, બરાબર છે. ભરતી પૂર્ણ કરવામાં આવશે. જો 1278ની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો કેટલી થાત? જો 1278ની મંજૂરી આપવામાં આવી હોત તો 3384 જગ્યાઓ થાત, બરાબર છે. જો સરકારે 1278ની આપી હોત
તો આપણને ઘણો બધો ફાયદો થાય. 13,384 જગ્યાઓ બને, બરાબર છે. ની ભરતી પૂર્ણ કરવામાં આવશે. જો 678 અને 1278 એમ બંનેની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 2106, 678 પ્લસ 1278 આમ કુલ જગ્યાઓ કેટલી થાત? 4062. પરંતુ સરકારશ્રી દ્વારા 1200 ને 600, 1960-70 સમથિંગ જે જગ્યાઓ છે, 1978 ગણો ને, 1978 માંથી માત્ર આપણને કેટલી? 978 ની જ મંજૂરી આપેલી છે. આ 978 ની મંજૂરીના આધારે આપણને હાલ જે આ નવું નોટિફિકેશન જોવા મળે છે એ જોવા મળી રહ્યું છે કે કુલ જગ્યાઓ કેટલી થાય છે? 3084. કુલ જગ્યાઓ કેટલી થાય છે? 3084. અને ખાસ કરીને આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છે એ ડ્રાઈવરનું પેપર પતી ગયા પછીનો વિડીયો છે, બરાબર છે. ડ્રાઈવરની પરીક્ષાનું પેપર પૂર્ણ થઈ ગયા પછીનો વિડીયો લેક્ચર છે. એટલે ખાસ 3084 ભલે જગ્યા રહી, પરંતુ મેરિટ જે છે એ બહુ હાઈ જશે નહીં, કેમ કે પેપર જે છે એ ડ્રાઈવર કક્ષા માટે, જે ડ્રાઈવર માટે હોવું જોઈએ એના કરતાં થોડું લેવલ અપ હતું, બરાબર છે. એટલે પેપર જે છે એ થોડું મેરિટ જે છે, બરાબર, રિઝલ્ટ જે છે તમારું એ આની ઉપર ઇફેક્ટ બહુ કરશે નહીં. ખ્યાલ આવ્યો તમને? તમે જો સારું પરફોર્મન્સ કર્યું હશે તો તમારી સીટ આની અંદર પાકી છે, કેમ કે ઘણા બધા મિત્રો એવા છે કે જે ચાલુ નોકરીએ પરીક્ષા આપી છે, તૈયારી કરી અને પરીક્ષા આપી છે, અને કદાચ તૈયારી કરવામાં જે પ્રકારનું પેપર ડ્રાઈવર કક્ષા માટે પૂછાયું છે એ પ્રકારના જવાબો જે છે અટેમ્પ્ટ કરી ન શક્યા હોય, બરાબર છે. એટલે ખાસ આની ઉપર ઇફેક્ટ પડશે નહીં. અને હજુ કોઈને બાકી હોય તૈયારી, બરાબર છે, ફરીથી તો સરકારશ્રી દ્વારા કુલ કેટલી જગ્યાઓ હતી? 4062. કેટલી હતી? 4062. એમાંથી કેટલાને મંજૂરી આપવામાં આવેલી છે? 3084, બરાબર છે. તો કેટલી જગ્યાઓ બાકી રહી? કેટલી જગ્યાઓ બાકી રહી? તો 10 ને 5 15 માંથી 8 જાય એટલે 8 ને 5 13 ને 7, 9 માંથી 0 9 3 978 જગ્યાઓ જે છે સાહેબ, હજુ 978 જેટલી જગ્યાઓ જે છે એની ભરતી આવનારી છે, બરાબર છે, અગાઉના સમયમાં. તો હાલ કદાચ કોઈ મિત્રને પેપર ખરાબ ગયું છે, પેપરની અંદર વધારે સારા એવા માર્ક્સ મળી શકે એમ ન હોય એવું લાગતું હોય, બરાબર છે, તો એ લોકોએ ફરીથી જે છે થોડી તૈયારી શરૂ કરી દેવી, બરાબર છે. આ માત્ર તમને સજેશન છે, પરંતુ જે બાકી રહેલી જગ્યાઓ જે છે એની પણ ભરતી જે ઘટ વર્તાશે એટલે એને સરકારને કરવી જ પડશે. ઓકે, તો આ હતી વાત ડ્રાઈવર જે ભરતી છે એની અંદર ઓવરઓલ શું થયો છે? તો વધારો થયો છે. શું થયો છે? વધારો. આમ વિચારવા જઈએ તો ઘટાડો થયો છે, બટ ઓવરઓલ એ વધારો થયો છે, કેમ કે 2106ની જ ભરતીની મંજૂરી મળેલી હતી આપણને અત્યાર સુધી, પરંતુ એની અંદર બીજી 978 જેટલી જગ્યાઓની વધારો મળ્યો છે. એટલા માટે કુલ 3062 જગ્યા પર ભરતી કરવામાં આવશે, બરાબર છે. આ જગ્યાઓ ભરાઈ જશે પછી બાકીની જે જગ્યાઓ છે એની માટે ફરીથી એક્ઝામિનેશન, ફરીથી મેરિટ પડશે, બરાબર છે. તો આશા રાખું કે આપ સૌ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. તબિયત થોડી નરમ છે એટલે વચ્ચે ડિસ્ટર્બન્સ થયું હોય તો માફ કરશો. અને હજુ સુધી જો અમારી એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક આપી દઉં છું, એ પણ ના જોઈન થયા હોય તો જોઈન થઈ જજો. આજનું પેપર અને આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા જે વિડીયો લેક્ચર હતા રોડ સેફ્ટીના, બરાબર છે, રોડ સેફ્ટીના વિડીયો લેક્ચર હતા એ ખાસ જોઈ લેવા. કુલ 13 પ્રશ્નો પૂછાયેલ છે. કેટલા? કુલ 13 પ્રશ્નો રોડ સેફ્ટીના પૂછાયેલ છે. એમાંથી 12 પ્રશ્નો બેઠા હતા. 12 પ્રશ્નો બેઠા મટીરિયલમાંથી હતા, બરાબર છે. ઓકે, તો મળીએ નવા વિડીયોની અંદર. આગળ જે પ્રોસેસ થશે, હવે ફાઇનલ આન્સર કી આવશે, ફાઇનલ આન્સર અને પ્રોવિઝનલ આન્સર કી આવશે એ પણ આપણે મૂકીશું. ફાઇનલ આન્સર કી આવશે તો એના આધારે આખા પેપરનું સોલ્યુશન મૂકીશું, અને ત્યારબાદ એનું આગળની જે કંઈ પ્રોસેસ હશે એના વિડીયો આપણે મૂકતા રહીશું. ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત.